દેવાંગભાઈ ખૂબ સિનિયર પત્રકાર છે. હું ભગતસિંહ જ કહીશ, કેમ કે હું એને ભગતસિંહ તરીકે ઓળખું છું. મને નામ એને ખબર પણ નથી, મેં પૂછ્યું પણ નથી. આકાશ આરજે તરીકે જેની ઓળખ છે, પણ જો આજ કાર્યક્રમમાં કનેક્ટ રહેશે તો જેમ સાયરામભાઈને આજે કોઈ હાસ્ય કલાકાર નથી માનતું, એમને 12-13 વર્ષની મહેનત છે પરિશ્રમના આધારે, એમ આકાશભાઈને પણ આરજે આકાશ તરીકે ઓળખ રહે એની શુભકામના, ઓળખ મોટી થાય. પણ ભગતસિંહનો જે પ્રકારે રોલ અદા કરે છે તો ભવિષ્યમાં એ ભગતસિંહ તરીકે પણ ઓળખાય, એમાં કંઈ વધારે હું કહેતો નથી. અને આપ સૌ પત્રકાર ભાઈઓ અને બહેનોનું હું સ્વાગત કરું છું. 2007માં 5-7 મિત્રો વસ્ત્રાપુર લેક ઉપર 23 માર્ચના દિવસે જ બેઠા હતા. કૃણાલભાઈ શાહ મારા સાથી મિત્ર છે, રાષ્ટ્રવાદી વ્યક્તિ છે. કૃણાલભાઈ શાહની પ્રેરણા કે આજે 23 માર્ચ છે, ભગતસિંહ સુખદેવ રાજગુરુનો શહીદ દિવસ છે. તો 365 દિવસમાંથી એક પણ દિવસ એવો નથી જે દિવસે માં ભારતીને આઝાદી આપવા માટે કોઈને કોઈ ક્રાંતિવીર શહીદ ન થયા હોય. બધાને આપણે યાદ કરી શકતા નથી, પણ ભગતસિંહ સુખદેવ રાજગુરુનો શહીદ દિવસ છે નિમિત્તે બધા ક્રાંતિકારીઓને યાદ કરવાનું આપણે કામ ચાલુ કરીએ. અને એ જ દિવસે સાંજે 6 વાગે વસ્ત્રાપુર લેક ઉપર ભગતસિંહ સુખદેવ રાજગુરુનો એમની છબી મૂકીને ત્યાંથી નીકળતા વાહન ચાલકો નાગરિકોને ઊભા રાખીને વિનંતી કરીને ભગતસિંહ સુખદેવ રાજગુરુને પુષ્પાંજલિનો કાર્યક્રમ ચાલુ કર્યો. એ જ દિવસે રાત્રે 9:30 વાગે મારા ગામમાં 20-22 જુવાનિયાઓ જોડીને મારા ગામમાં અમે આ કાર્યક્રમ કર્યો. બીજા વર્ષથી લોક ડાયરા, કબડ્ડી સ્પર્ધા, ક્રિકેટ ટુર્નામેન્ટ, વોલીબોલ ટુર્નામેન્ટ, પ્રદર્શની ક્રાંતિકારીઓની, એમ અલગ અલગ અશ્વ સ્પર્ધા, એમ દિવસે દિવસે કાર્યક્રમમાં વધુ યુવાનો જોડાતા ગયા અને નવા કાર્યક્રમો એડ થતા ગયા. 2012માં સાયરામભાઈનો સંપર્ક થયો. મારો પરિચય તો કોલેજ સમયથી હતો, પણ વચ્ચે અલગ થઈ ગયા હતા. તો 2012માં લગભગ જાન્યુઆરી મહિનામાં એમના ઘરે મારે જવાનું થયું અને વાતચીતમાં એમને કીધું કે વિરાંજલી કાર્યક્રમ કરતા હોય છે, આપ બધા. અને સાયરામભાઈ આ વિરાંજલી યાત્રામાં જોડાણા પછી હું બધા વચ્ચે સ્વીકારું છું કે આ વિચાર મને આપ્યો કુણાલભાઈએ, અમારી ટીમે એના માટે પરિશ્રમ કર્યો, પણ આ વિચારને મોટા કરવાનું કોઈ કામ કર્યું હોય તો એ સાયરામભાઈ દવેએ કર્યું છે, જે આજે અમારી વચ્ચે ઉપસ્થિત છે. સાયરામભાઈએ નવા ગીતો લખ્યા. ઘણાને ખબર પણ નહીં હોય કે વિરાંજલીમાં લખાયેલા ગીતો, વિરાંજલીમાં સાયરામભાઈના મુખે અથવા સાયરામભાઈના સાથી કલાકારોના મુખે ગવાયેલા ગીતો આજે ગુજરાતની અંદર અલગ અલગ ખૂણાઓમાં અલગ અલગ કાર્યક્રમના માધ્યમથી, સામાજિક હોય કે ધાર્મિક કાર્યક્રમો એમાં ગવાય છે. મને ખ્યાલ નથી કે આ વિરાંજલીના પ્લેટફોર્મની